એક તરફ ગ્લોબલ વોર્મિંગ સામે લડવા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા એક પેડ માં કે નામ જેવા મહાઅભિયાનો ચલાવીને પર્યાવરણ બચાવવાના ભગીરથ પ્રયાસો થઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ વાવ-થરાદના સરહદી વિસ્તારોમાં આ સરકારી દાવાઓ અને અભિયાનોના ખુલ્લેઆમ લીરે લીરા ઉડતા જોવા મળી રહ્યા છે. સ્થાનિક સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર વાવ અને થરાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી દરરોજ 5 થી 10 જેટલા ટ્રેક્ટરો લીલાછમ વૃક્ષો કાપીને ગેરકાયદેસર લાકડા ભરીને બે રોકટોક પસાર થઈ રહ્યા છે. ચોંકાવનારી બાબત તો એ છે કે સરહદી વિસ્તારના ગામડાઓમાંથી કપાતા આ વૃક્ષોના ટ્રેક્ટરો મુખ્ય મથક એવા થરાદ શહેરની વચ્ચોવચ્ચથી ખુલ્લેઆમ પસાર થાય છે. જવાબદાર વહીવટીતંત્રના નાક નીચેથી આ કાળો કારોબાર ધમધમી રહ્યો હોવા છતાં તંત્રએ જાણે આંખો આડા કાન કરી લીધા છે. ભૌગોલિક દ્રષ્ટિએ આ વિસ્તાર રણની નજીક હોવાથી અહીં કુદરતી રીતે જ વૃક્ષોનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. તેમ છતાં સ્થાનિક વન વિભાગ એટલે કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની કચેરી માત્ર શોભાના ગાંઠિયા સમાન બનીને રહી ગઈ છે. લાકડા ભરેલા ટ્રેક્ટરોની અવરજવર પાછળ કોઈ મોટી આર્થિક મિલીભગત કામ કરી રહી હોવાની આશંકા સેવાઈ રહી છે, જેના કારણે દેશભરમાં ચાલતા પર્યાવરણના મોટા કાર્યક્રમો અહીં આવીને સુરસુર્યો સાબિત થાય છે. સ્થાનિક પર્યાવરણ પ્રેમીઓ અને નાગરિકોની માંગ છે કે ઉચ્ચ કક્ષાએથી આ આખા કૌભાંડની તાત્કાલિક તપાસ થાય અને લીલા વૃક્ષોનું નિકંદન અટકાવી દોષિતો સામે કડક કાનૂની પગલાં ભરાય.